ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બેટા? હવે 12મા ચેપ્ટરની અંદર બીજા એપિસોડની વાત સમજવી છે. ઓર્ગેનિકના ચેપ્ટર છે. 11મું ચેપ્ટરમાં પણ મેં 3 થી 4 વખત કહ્યું હતું, અહીંયા પણ ફરીથી કહું છું. ઓર્ગેનિકના ચેપ્ટર છે, સાથે સાથે તૈયાર કરી દેશો તો ઘણી મજા આવશે. સમીકરણના જ ચેપ્ટર છે એટલે ઘણા બધા સમીકરણો આવશે. જો ધ્યાન નહીં આપો તો પાછળ જતાં ટેન્શન વધી જશે, બરાબર? અને અત્યારે ફૂલ ટાઈમ તમને મળે છે બેટા, ફક્ત 3 વિડીયો જ જોવાના હોય છે. એના પછીનો આખો દિવસનો ટાઈમ તમારા જોડે ફ્રી હોય છે. ઘણું બધું એક્સ્ટ્રા વર્ક કરી શકો છો, ઘણું બધું એક્સ્ટ્રા કામ પણ કરી શકો છો. અત્યારે તમે આ વિડીયો જોયા પછી એની તૈયારી કર્યા પછી નીટજીની તૈયારી પણ કરી શકો બેટા. એટલે 11મા ધોરણના જે ચેપ્ટરો તમારે ક્લિયર છે નીટની તૈયારી માટે, એ ચેપ્ટરોની આ પ્રશ્નોની સોલ્યુશન શરૂ કરી દેજો, બરાબર? રોજ મિનિમમ 30 થી 50 પ્રશ્નોનું સોલ્યુશન થાય એવું એક આયોજન કરજો, જેના કારણે નીટની એક્ઝામ વખતે આપણને ટેન્શન ના આવે અને આ બધા પ્રશ્નો રેગ્યુલર તૈયાર થશે. બોર્ડની એક્ઝામમાં પણ આપણને કોઈ ટેન્શન નહીં આવે. ઓકે, તો હવે બહુ સમય ન બગાડતા આપણે આગળ વધી જઈએ. લાસ્ટ એપિસોડની અંદર આપણે IUPAC નામ અને સામાન્ય નામની થોડી ચર્ચા કરી ગયા હતા. મેં તમને કહ્યું હતું કે તમે કોઠો સોલ્વ કરી દેજો. ન કર્યો તો ફરીથી આજ કહું છું કે નીચે કોઠો આપ્યો છે, એના કેટલાક નામમાં તમને કન્ફ્યુઝન રહેશે, બરાબર? એવા કેટલાક નામમાં કન્ફ્યુઝન રહે તો આપણે નેક્સ્ટ એપિસોડની અંદર એની પણ ચર્ચા થોડી કરી લઈશું અને સમજી લઈશું, પણ એ ક્લિયર કરી દેજો. હવે આજના એપિસોડની અંદર આપણે ચર્ચા કરવી છે બેટા, અને એની અંદર વાત આવે છે કાર્બોનિલ સમૂહનું બંધારણ. ઓકે, તો કાર્બોનિલ સમૂહનું બંધારણ કેવું હોય, આ એક પ્રશ્ન મગજમાં થશે. કાર્બોનિલ સમૂહ એટલે તમે પહેલાં મગજમાં આ વાત કોન્સેપ્ટ ક્લિયર કરી દો બેટા. C ડબલ બોન્ડો અને કાર્બન બીજા 2 બંધ કોઈ પણ બીજા પરમાણુ કે સમૂહ સાથે બનાવેલા હોય, પણ 2 બંધ એને ઓક્સિજન સાથે બનાવે છે, અને આ જે રચના છે કાર્બોનિલ સમૂહની છે. ઓકે, અને જો એ રચના કાર્બોનિલ સમૂહની હોય તો હવે એના બંધારણ વિશે હવે થોડી ચર્ચા શરૂ કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વાત કરીએ બેટા કે ભાઈ કાર્બોનિલ સમૂહમાં કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયો છે. ઓર્ગેનિકની અંદર એક વાત યાદ રાખો બેટા, કોઈ પણ પરમાણુ આજુબાજુ બધા જ સિંગલ બંધ બનાવે તો સંકરણ sp3 થાય. આગળના ચેપ્ટરમાં વાત કરી હતી. કોઈ પણ એક જગ્યાએ પણ જો દ્વિબંધ બનાવી દે તો સંકરણ sp2 થઈ જાય, અને જો ત્રિબંધ બનાવે તો sp સંકરણ હોય. અહીંયા આગળ જો કાર્બન ઉપર ફોકસ કરીએ છીએ તેને ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવેલો છે, તેથી કાર્બનનું સંકરણ sp2 છે. તો કાર્બન કયું સંકરણ ધરાવે છે બકા? sp2 સંકરણ. ઓકે, તો અહીંયા આગળ sp2 સંકરણ ધરાવે. હવે એક વાક્ય બોલું, બરોબર યાદ રાખજો કે સંકરણમાં જેટલી કક્ષકો વપરાય, સંકરણમાં કેટલી કક્ષકો વપરાય? અહીંયા આગળ 3 જુઓ, S પ્રકારની 1 ને P પ્રકારની 2, ટોટલ 3 કક્ષકો વપરાય. તો સંકરણમાં જેટલી કક્ષકો ભાગ લે અથવા વપરાય એટલા સિગ્મા બંધ બને. ઓકે, તો કાર્બને જો sp2 સંકરણ બનાવ્યું છે તેનો મતલબ એ 3 કક્ષકોનો ઉપયોગ કરે તો કાર્બન 3 સિગ્મા બંધ બનાવે છે. કમ્પ્લીટ છે બકા? તો કાર્બન 3 સિગ્મા બંધ બનાવે છે. ઓકે, હવે કાર્બનનો ચોથો ઇલેક્ટ્રોન જે બાકી રહ્યો, કારણ કે કાર્બનના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 હોય. આ વાત આપણે જાણીએ છીએ બેટા. તો કાર્બનના સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 3 ઇલેક્ટ્રોન અને 3 કક્ષકોએ 3 સિગ્મા બંધમાં વાપરી કાઢ્યા. હવે ચોથો ઇલેક્ટ્રોન જે છે ને કાર્બનની P કક્ષકમાં પડેલો છે. કઈ કક્ષકમાં પડ્યો છે? P કક્ષકમાં. જુઓ, કાર્બન એટલે 1s2 2s2 2p2. ઓકે, 2s અને 2p. તો એસની અંદરથી એક ઇલેક્ટ્રોન પીમાં જતો રહે છે, એટલે પીમાં 2 હતા ને એસનો એક આવે 3 થઈ ગયા. તો મતલબ 4 કક્ષકો ખાલી પડી. આ 4 કક્ષકો પૈકી 3 કક્ષકો એસ પ્રકારની 1 ને P પ્રકારની 2, એમ કરીને આટલી કક્ષકો જે છે જોડાઈ ગઈ, સંકરણમાં ભાગ લઈ લીધો. હવે જો સંકરણમાં આટલી કક્ષકો જોડાઈ ગઈ તો sp2 સંકરણ થઈ ગયું. તો એક કક્ષક બાકી રહી ગઈ. કયા પ્રકારની રહી ગઈ? જુઓ, P પ્રકારની. ક્લિયર ને? કારણ કે આ 2p કક્ષક છે અને 2s છે, તો 3 P પ્રકારની છે. એમાંથી 2 P કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો, એક P કક્ષક સંકરણમાં ભાગ લીધા વગરની બાકી રહી ગઈ. અને જે કક્ષક સંકરણમાં ભાગ નથી લેતી એ કક્ષક એ ઓક્સિજનની P કક્ષક સાથે જોડાય છે.
મતલબ આ કક્ષકો કોની સાથે જોડાશે? કાર્બન ઓક્સિજન સાથે જે બંધ બનાવે એમાં ઓક્સિજનની પણ પી કક્ષક જ વપરાશે. ઓકે, અને ઓક્સિજનની પી કક્ષક સાથે સંમિશ્ર થાય તો બંનેના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને એક નવો પાઈ બંધ બને છે. તો પાઈ બંધ કોના કારણે બન્યો બકા? કાર્બનની સંકરણમાં ભાગ લીધા વગરની બાકી રહેલી પી કક્ષક અને ઓક્સિજનની પણ પી કક્ષક, એ બંને કક્ષકો એકબીજા સાથે સંમિશ્ર થાય તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે પાઈ બંધ બને છે. હવે આ રચના જે આપણે ક્લિયર કરી ગયા એમાં એક વાત બીજી પણ કરીએ કે ભાઈ ઓક્સિજન પરમાણુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પણ ધરાવે છે. હવે એના કારણે શું થશે તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કોના પાસે પડ્યા છે? ઓક્સિજન પાસે. તો એના કારણે કાર્બન જે 3 બંધ બનાવે છે એ 3 બંધ એક જ સમતલમાં રહેલા હોય છે, જ્યારે ઓક્સિજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એ સમતલના ઉપર અને સમતલના નીચે ગોઠવાયેલા હોય છે. બરાબર. તો હવે આ જે બોલ્યા એ હવે બંધારણ દ્વારા ક્લિયર કરી દઈએ, સમજી દઈએ. તો ધ્યાન આપજો બેટા, અહીંયા આગળ હું એનું બંધારણ દર્શાવું છું. અહીંયા આગળ લઈ લઈએ કાર્બન. ઓકે, હવે એને 3 સિગ્મા બંધ બનાવી દીધા પહેલાં કાર્બને. જો કાર્બન 3 સિગ્મા બંધ બનાવે છે તો એના 3 સિગ્મા બંધ થઈ ગયા. ચલો કન્ફર્મ. ઓકે, સરસ. 3 સિગ્મા બંધ બન્યા પછી બંને કાર્બનનો ઓક્સિજન, બંને પરમાણુ પાસે પી પ્રકારની એક કક્ષક બાકી હોય, એક આ કાર્બન અને એક ઓક્સિજનની. ઓકે, જો બંનેની પી પ્રકારની કક્ષક બાકી હોય તો અહીંયા આગળ જોઈ લો બેટા કે ભાઈ કાર્બન એના પાસે ઇલેક્ટ્રોન પડેલા છે એક પી કક્ષકના, તો ઓક્સિજન પાસે પણ ઇલેક્ટ્રોન પડેલા છે પી કક્ષકના. અને બંનેની પી કક્ષકો કેવી રીતે ગોઠવાય છે? તો સમતલના ઉપર અને નીચે ગોઠવાયેલી હોય છે. કેવી રીતે ગોઠવાય છે? તો સમતલના ઉપર અને નીચે. ધારો કે આપણે અહીંયા આગળ લઈ લઈએ બેટા એક સમતલ છે. ઓકે, તો સમતલની અંદર આમ ગોઠવાય. જુઓ, જોજો આ એક સમતલ છે તો આમ ગોઠવાય, મતલબ ઉપરના બાજુ અને નીચેના બાજુ એની ગોઠવણી થઈ જાય, અને જેના કારણે આવી પી કક્ષકો જોડાઈ અને પાઈ બંધની રચના કરે છે. તો અહીંયા આગળ જો 3 બંધ બન્યા જે કહેવાય છે તો IsP2 પ્રકારની સંકૃત કક્ષક છે, IsP2 પ્રકારની સંકૃત કક્ષક, અને એક sp2 પ્રકારની સંકૃત કક્ષક ઓક્સિજન સાથે જોડાઈ ગયો એટલે સિગ્મા બંધ બની ગયો. તો I સિગ્મા બંધ, આ પણ સિગ્મા બંધ, આ પણ સિગ્મા બંધ. તો 3 સિગ્મા પ્રકારના બંધ બન્યા. સિગ્મા પ્રકારના બંધ બન્યા પછી તો આ કક્ષકો બાકી છે કોની પાસેની? તો અહીંયા આગળ આપણે સમજી શકીએ કે ભાઈ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મો પડેલા છે, એ તો પડ્યા જ છે, પણ આ જે કક્ષકો બતાવીએ કઈ પાઈ બંધવાળી. તો હવે આ કક્ષકો જોડાયા અને જોડાઈ ગઈ એટલે શું બન્યું? નવો પાઈ બંધ બન્યો. હવે એ પાઈ બંધની રચના કેવી? તો હવે એનું સેકન્ડ સ્ટેપ જે છે એ સમજાવું છું. વાત તો એના એ જ છે, પણ હવે પાઈ બંધ કેવી રીતે બન્યો છે તો એને સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. તો અહીંયા આગળ કાર્બન, આ ઓક્સિજન. ઓકે, કાર્બન સાથે ઓક્સિજન જોડાઈ ગયો. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મો પડેલા છે અબંધકારક, જે આપણે આગળ પણ વાત કરી ગયેલા છે, અહીંયા આગળ પણ દર્શાવ્યા છે. બરાબર. હવે કાર્બને બંધ બનાવી દીધા. ચલો એના પણ બંધ બની ગયા. ક્લિયર છે? તો સિગ્મા પ્રકારના બંધ બની ગયા બધા 3 3. હવે આ જે કક્ષકો છે એકબીજા સાથે જોડાઈ આપણે દર્શાવ્યું હતું, અને જોડાય એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે પાઈ બંધ બને. હવે પાઈ બંધ બને તેની રચના કેવી? તો અહીંયા આગળ બરોબર ધ્યાન આપજો બકા. ઓકે, તો આ રચના એની દર્શાવી દીધી, ક્લિયર કરી ગયા. તો કોઈને કોઈ મુશ્કેલી બેટા, કન્ફ્યુઝન? તો પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો અને સમજજો. ઓકે, તો આ બંધ જે બન્યો કયો બંધ છે બકા? પાઈ બંધ છે. બરાબર. તો પાઈ બંધ આ રીતે બનશે, આ ધ્યાનમાં રાખજો અને સમજો. હવે અહીંયા પાઈ બંધ બને તમને એક પ્રશ્ન મગજમાં ઊભો થશે કે સાહેબ આવું કેમ દર્શાવ્યું? બરાબર, તેની ચર્ચા કરું છું અને સમજાવું છું. પણ એના પહેલાં આવું કેમ દર્શાવ્યું મતલબ આ ભાગ થોડો મોટો બતાવે છે અને આ ભાગ નાનો બતાવે છે. દેખાય? આ ભાગ મોટો અને આ ભાગ નાનો ભાગ બતાવે છે. તેની ચર્ચા પણ કરું છું, સમજાવું છું બેટા. હવે અહીંયા આગળ એક થોડી ચર્ચા બીજી પણ કરી લઈએ
કે ભાઈ જ્યારે આ રચના બની ત્યારે કાર્બને ઓક્સિજન સાથે 3 બંધ બનાવ્યા જે 3 સિગ્મા બંધ છે, બરાબર. અને 3 સિગ્મા બંધ બન્યા ત્યારે એ પરિસ્થિતિની અંદર એક જ સમતલમાં ગોઠવાયેલા છે બધા બંધ. ઓકે, પણ આ તો શું છે, સમતલની ઉપર ને સમતલની નીચે છે. મતલબ આ બંધ બતાવે, જે ભાગ બતાવે પાઈ બંધનો રચના, એ કેવી છે, સમતલના ઉપર ને સમતલની નીચે, બરાબર. તો હવે અહીંયા આગળ જુઓ બેટા કે અહીંયા આગળ આ જે 3 બંધ છે એમના વચ્ચેનો ખૂણો કેટલો? જો એક જ સમતલમાં હોય તો આપણી ધારણા પ્રમાણે બધાનો ખૂણો 120નો જ હોય. કમ્પ્લીટ. અને 120નો ખૂણો અહીંયા આગળ બનતો હોય છે, જે બધામાં જોવા મળે છે. તો આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. બોલો બકા, આ વાત કરીએ, ક્લિયર છે? હવે ધ્યાન આપો. તો અહીંયા આગળ આપણે કાર્બન ઓક્સિજન વચ્ચે જે બંધ બન્યો, કાર્બન ને ઓક્સિજન વચ્ચે જે બંધ બન્યો, એ બંધની અંદર પાઈ બંધ બન્યો ત્યારે કોની વિદ્યુત ઋણતા વધારે છે એવા દરમિયાન, કાર્બન કે ઓક્સિજનની? તો વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે. ઓકે, અને જો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય તો આપણે જાણીએ છીએ કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ તરફ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષણ પામે. તો આ બધા ઇલેક્ટ્રોન કઈ તરફ આકર્ષણ પામશે? ઓક્સિજન તરફ. જેના કારણે આ ઇલેક્ટ્રોન બધા કઈ તરફ ખસવાના? ઓક્સિજન તરફ. તો ઓક્સિજન તરફ એની ઘનતા વધી જાય છે, તેથી ઓક્સિજન તરફનો ભાગ મોટો બતાવ્યો છે, કાર્બન તરફનો ભાગ નાનો બતાવ્યો છે. તો આ ભાગ મોટો બતાવવાનો, નાનો બતાવવાનું કારણ ખબર પડી ગઈ બગાવે? તો ધ્યાન રાખો, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે ઇલેક્ટ્રોન યુગ્મોને પોતાની તરફ આકર્ષિત કરે છે, જેના કારણે તે ભાગને મોટો દર્શાવ્યો છે, જ્યારે સામેનો કાર્બનવાળો ભાગ નાનો દર્શાવ્યો છે. બીજી વાત, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, તેથી ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. તો પછી આપણે વાત જાણીએ કે ભાઈ આંશિક ધન ઋણ વીજભાર ઉત્પન્ન થાય તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે બંધ બન્યો એ બંધ કેવો બનશે બેટા? તો અહીંયા આગળ આપણે સમજી શકીએ બંધ ધ્રુવીય બને છે. કેવો બનશે? ધ્રુવીય બનશે. ઓકે, તો આ બાબત ધ્યાન રાખવાની અને સમજી લેવાની. કોઈને કોઈ મુશ્કેલી તો પોઈન્ટ ધ્યાનમાં રાખજો બેટા અને સમજજો. હવે બેટા આ વાત તો ક્લિયર થઈ જ ગઈ કે કોણ ધ્રુવીયતા દર્શાવે છે. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. ઓકે બેટા, તો અહીંયા આગળ આવું બંધ ધ્રુવીય બન્યું, પણ આમાંથી ધન કોણ બન્યું, ઋણ કોણ બન્યું એ ક્લિયર કરો બેટા. તો ધન કોણ બને છે? તો અહીંયા આગળ કાર્બન જે છે એ ધન છે, તેથી સ્પષ્ટતા કરજો, એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. કઈ રીતે વર્તશે? લુઈસ એસિડ તરીકે. અને બીજા શબ્દોમાં કહેવું હોય તો તે ઇલેક્ટ્રોન અનુરાગી છે. તો 2 પોઈન્ટ ક્લિયર કર્યા. કયા? તો તે લુઈસ એસિડ છે અને ઇલેક્ટ્રોન અનુરાગી છે. ચલો હવે જો ઓક્સિજન ઋણ છે તો એ શું છે? તો જો લુઈસ એસિડ હોય તો ઓક્સિજન શું છે? લુઈસ બેઝ છે. ઓકે બેટા, તો એ લુઈસ બેઝ છે. અને જો ઋણ છે તો એ કેન્દ્ર અનુરાગી છે. તો અહીંયા આગળ કોણ ઇલેક્ટ્રોન અનુરાગી કોણ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી શકે છે એ વાત આપણે સમજી ગયા, ક્લિયર કરી ગયા, બરાબર. તો જે ધન હોય એ લુઈસ એસિડ છે અને તે ઇલેક્ટ્રોન અનુરાગી છે. જે ઋણ છે લુઈસ બેઝ છે ને તે કેન્દ્ર અનુરાગી છે. ઓકે, તો આ બાબત ધ્યાન રાખો. હવે કાર્બોનિલ સમૂહની અંદર ઓક્સિજન વિદ્યુત ઋણતા વધારે ધરાવે છે ને એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલા હોવાના કારણે આ બંધમાં દ્વિધ્રુવીય ચાક માત્રા ઊંચી જોવા મળે છે. અને ઇથર સંયોજનોની અંદર કાર્બનના ઓક્સિજન વચ્ચે જે બંધ બને છે અને એની અંદર જે દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે એના સાપેક્ષમાં અહીંયા આગળ ઘણી બધી ઊંચી દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે છે. ઇથરમાં શું હોય બેટા? કાર્બન સાથે 2 આર જોડાયેલા, ઓક્સિજન સાથે 2 આર જોડાયેલા હોય. ઇથરમાં આવું હોય. ઓકે, અને જો ઓક્સિજન સાથે 2 આર જોડાયા છે મતલબ ઓક્સિજન સાથે 2 કાર્બન છે. તો ઇથરમાં પણ કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ બનેલો છે, દેખાય છે. અને જો એમાં પણ કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ બન્યો છે અને આમાં પણ કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ બન્યો, પણ ઇથરમાં જે કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ બન્યો ને એની અંદર જે ધ્રુવીયતા ઉત્પન્ન થઈ એના સાપેક્ષમાં અહીંયા આગળ ધ્રુવીયતા વધુ ઉત્પન્ન થાય છે, બરાબર. તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. તો કોના કારણે આવું બને છે? તો એના માટે એના સંસ્પદન સ્વરૂપો જવાબદાર છે. કયા સ્વરૂપો? સંસ્પદન સ્વરૂપો. તો હવે આના સંસ્પદન સ્વરૂપો 2 ઉત્પન્ન થશે. કઈ રીતે ઉત્પન્ન થશે તેની ચર્ચા પણ હું અહીંયા આગળ ક્લિયર કરી દઉં છું. ધ્યાન આપજો બેટા.
કે ભાઈ કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે. આ એનું સાદું સરળ સ્વરૂપ છે કે જેની અંદર તટસ્થ સ્વરૂપ તરીકે કહી શકીએ જેમાં સંસ્પંદન સ્વરૂપ ઉત્પન્ન થતું નથી. પરંતુ કોની વિદ્યુત ઋણતા વધારે છે? ઓક્સિજનની. તેથી તે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આકર્ષિત કરે તો સી અને ઓ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે ક્યાં ગયું બેટા? ઓક્સિજન ઉપર ગયું. જો ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર જાય તો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા વધી જશે. કેમ કે અહીંયા આગળ ઓક્સિજન ઉપર 2 જ ઇલેક્ટ્રોન યુગ્મો હશે તો આપણે બંધારણમાં પણ દર્શાવી દીધું છે. પણ જ્યારે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે તો એના કારણે અહીં એક ઇલેક્ટ્રોન યુગ્મ વધશે અને તેના કારણે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. અને ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર જવાના કારણે કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય છે. તો આ બે સ્વરૂપો સંસ્પંદન સ્વરૂપો કહેવાય. અને ઓક્સિજન ઉપર ઋણ વીજભાર અને કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થયો તો એના કારણે આ બંધ જે છે બંધમાં ધ્રુવીયતા ઘણી બધી વધી જાય છે. તેથી કાર્બોનિલ સંયોજનની દ્વિધ્રુવીય ચાક માત્રા ઊંચી હોય છે. તો કાર્બોનિલ સંયોજનો કેમ ઊંચી દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે તેનું કારણ આ છે. તો આમાંથી આમાં સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય. પણ આ ઋણનો ધન વીજભાર ઉત્પન્ન થતી બંધમાં કેવી રીતે શું થશે બેટા? ધ્રુવીયતા ઘણી બધી વધી જાય છે. અને ધ્રુવીયતા ઘણી બધી વધવાના કારણે દ્વિધ્રુવીય ચાક માત્રા ઊંચી જાય છે. તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. હવે નીચે લખાણ સંબંધિત કેટલાક કોયડા આપ્યા જેમાં નામ આપ્યા એના બધી બંધારણ દર્શાવવાના છે. તો એ પણ પ્રયત્ન કરજો. કન્ફ્યુઝન હશે તો સોલ્યુશન કરીશું બેટા અને ક્લિયર કરીશું. ઓકે, હવે આગળની ચર્ચા સમજવી છે અને ધ્યાનમાં લેવી છે. હવે બેટા આગળની ચર્ચા કરીએ તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો બનાવવાની કેટલીક પદ્ધતિઓ. હવે આ પદ્ધતિઓમાં ઘણી બધી પદ્ધતિઓ છે જેના કારણે દરેકે દરેક પદ્ધતિ જે ચાલશે એના પર બરોબર ફોકસ કરજો, સમજજો, ધ્યાન આપજો કે જેના કારણે બધું મિક્સઅપ ના થઈ જાય. લખીને તૈયાર કરજો. બરાબર. હવે આ પદ્ધતિઓ જે છે એની અંદર આપણે 3 રીતે એને સમજીશું. પહેલું, આલ્ડીહાઇડ અને કીટોન બંને બની શકે એવી પદ્ધતિઓ. જે પદ્ધતિ દ્વારા આલ્ડીહાઇડે બને અને કીટોને બને. તો પહેલાં આપણે એવી પદ્ધતિઓ જોઈશું, પછી એવી પદ્ધતિઓનો અભ્યાસ કરીશું જેમાં ફક્ત આલ્ડીહાઇડ જ આવે અને પછી એવી પદ્ધતિઓનો અભ્યાસ કરીશું જેમાં ફક્ત કીટોન જ બને. આ બે પદ્ધતિઓ સ્પેશિયલાઇઝ છે. આ પદ્ધતિ જે આપણે અભ્યાસ કરીશું એમાં આલ્ડીહાઇડ બનતા આલ્ડીહાઇડ જ બનશે, કીટોન નહીં બને. અને કીટોનવાળી પદ્ધતિમાં એકલા કીટોન જ બનશે, આલ્ડીહાઇડ નહીં બને. પણ આ પદ્ધતિઓ આપણે જે પહેલી જોઈશું એમાં આલ્ડીહાઇડ પણ શક્ય છે, કીટોન પણ શક્ય છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આવી પદ્ધતિઓની અંદર સૌથી પહેલાં બંનેની મિક્સ પદ્ધતિઓની અભ્યાસની વાત કરી જેમાં આલ્ડીહાઇડ અને કીટોન બંને બની શકે છે. ઓકે, તો આ જે પદ્ધતિ છે એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બેટા કે ભાઈ આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા મતલબ આમાંથી મોટાભાગની પદ્ધતિઓ એવી છે કે જે રિપીટ જ છે. આજે છે ને આલ્ડીહાઇડ અને કીટોન બનાવવાની પદ્ધતિઓ કે જેની અંદર આપણે મોટાભાગની પદ્ધતિઓ એવી ચર્ચા કરીશું જે બધી રિપીટ હશે. ઓકે, તો આ જે પહેલી શરૂઆત કરી છે એ પણ રિપીટ પદ્ધતિ જ છે, ઓક્સિડેશનવાળી. તો 11મા ચેપ્ટરમાં આપણે ક્લિયર કરી ગયેલા છે, યાદ હોય તો. બરાબર. ચલો, યાદ ન હોય તો એકવાર રિપીટ પણ કરાવી દઉં કે ભાઈ આ પદ્ધતિ દ્વારા આપણે ઓક્સિડેશન કરીએ છીએ તેમાં કેટલાક ઓક્સિડેશન કરતા આપણે વાપર્યા હતા અને ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરી અને આપણે એની અંદરથી શું બનાવી શક્યા હતા? તો આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શક્યા હતા. તો ઓક્સિડેશન કરતા કયા કયા તમે વાપરી શકો? તો અહીંયા આગળ એ પોઈન્ટ ઉપર થોડી ચર્ચા પહેલાં સમજી લઈએ કે ભાઈ ઓક્સિડેશન કરતા તરીકે આપણે કેટલાક પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે પોટેશિયમ પરમેંગેનેટ વાપરી શકો છો. ત્યાર પછી ઓક્સિડેશન કરતા તરીકે તમે અહીંયા આગળ પોટેશિયમ ડાયક્રોમેટ વાપરી શકો છો. પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO ઉપર, પોટેશિયમ ડાયક્રોમેટ એટલે K2Cr2O7. ઓકે, અને ત્રીજું છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. હવે આ કોઈ પણ માધ્યમમાં કામ કરે છે. આ ફક્ત એસિડ માધ્યમમાં અને એવા જ માધ્યમમાં કામ કરશે અને આ પણ એસિડની હાજરીમાં કામ કરશે. બરાબર. તો અહીંયા આગળ આપણે આ લઈ શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. અને આ ઓક્સિડેશન કરતા બધા પ્રબળ છે. પણ એક ઓક્સિડેશન કરતાં આપણે ક્લિયર કર્યું પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ દ્વારા પણ તમે ઓક્સિડેશન કરી શકો છો. તો એ નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે છે, આપણે એને સમજી શકીએ છીએ. હવે
પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એ ત્યાં આગળ આલ્ડીહાઇડ બનાવવા માટે એક ઉત્તમ પ્રક્રિયક તરીકે ગણવામાં આવે છે. બરાબર, તો એની ચર્ચા બધી આપણે 11મા ચેપ્ટરમાં કરી ગયેલા છીએ, તો એ પોઈન્ટ ઉપર તમે ચર્ચા ક્લિયર કરી શકો છો. હવે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ જ્યારે ઉપયોગ કરીએ ત્યારે ડાયક્લોરોમિથેન દ્રાવક તરીકે વપરાય છે. બરાબર, તો શું વાપર્યું છે બેટા? ડાયક્લોરોમિથેન. હવે આનું નામ મિથિલિન ડાયક્લોરાઇડ પણ કહી શકો છો અથવા મિથિલિન ક્લોરાઇડ પણ કહી શકો છો, કેમ કે CH2 આવે એટલે મિથિલિન કહેવાય અને એની સાથે 2 ક્લોરિન છે, તો આપણે એનું બીજું સામાન્ય નામ એ રીતે પણ કહીએ, અને IUPAC કહેવું હતું તો ડાયક્લોરોમિથેન પણ કહી શકીએ છીએ. તો PCC વાપરે તારા દ્રાવક તરીકે ઉપયોગ થાય છે, આટલું ધ્યાનમાં રાખજો. ઓકે, તો એક પદ્ધતિ આપણે આ સમજી ગયા અને ક્લિયર કરી ગયા, તો આ પદ્ધતિ ધ્યાનમાં રાખવા. ઓકે, તો અહીંયા આગળ જોઈ ગયેલા છે, તો મેં વાત ખાલી યાદ કરાવી અને ક્લિયર કરાવી. ઓકે બેટા, તો યાદ કરાવેલી વાત છે, બરાબર, તો ધ્યાન રાખજો. ચલો, તો પણ હજી કન્ફ્યુઝન હોય તો ખાલી એક વાત કરી લઈએ બેટા, કે તમે પ્રાથમિક આલ્કોહોલ જો વાપરો છો તો આમાંથી કોઈ પણ ઓક્સિડેશન કરતા વાપરો તો તમને નિપજ તરીકે શું મળશે? પ્રાથમિક આલ્કોહોલ લીધો હોય તો અહીંયા આગળ તમે સૌથી પહેલાં આલ્ડીહાઇડ બનાવી શકો. ઓકે, પણ આ આલ્ડીહાઇડ બનાવવું હોય તો તે પરિસ્થિતિની અંદર આપણે શું લેવું પડે? તો અહીંયા આગળ પરિસ્થિતિની અંદર PCC લેવું પડે. જો આમાંથી કોઈ પણ પ્રક્રિયા વાપરીએ છીએ તો સીધી જ પ્રક્રિયા થઈ નિપજ તરીકે, આ બેમાં બેટા પહેલા 2 પ્રબળ છે, તો નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ બની જાય છે. તો આ વાત આપણે જાણીએ છીએ, પણ આ પ્રક્રિયા ઉપર આપણે હાલ નહીં જવાનું. જો તમે આલ્કોહોલ લઈ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વાપરો તો પણ આલ્ડીહાઇડ જ બનશે. પણ તમારો આલ્કોહોલ જો દ્વિતીયક હોય તો તમે જ્યારે આ પરિસ્થિતિનો ઉપયોગ કરતા હો તો તમને નિપજ તરીકે કીટોન મળે છે. બોલો બેટા, હવે યાદ આવી જાય છે? તો ધ્યાન રાખજો. ઓકે, હવે આ પદ્ધતિ ક્લિયર કરી ગયા, પહેલી પદ્ધતિ, તો આ પદ્ધતિ યાદ રાખજો. હવે બીજી પદ્ધતિની અંદર એવી વાત કરે છે કે ભાઈ આલ્કોહોલ સંયોજનના વિહાઇડ્રોજનીકરણ દ્વારા. કોના દ્વારા? આલ્કોહોલ સંયોજનનું વિહાઇડ્રોજનીકરણ. હવે આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ જો વિચારીએ છીએ તો વિહાઇડ્રોજનીકરણ એટલે શું? પહેલાં એ શબ્દ ક્લિયર કરી દેવો પડે મગજમાં. તો વિહાઇડ્રોજનીકરણનો મતલબ હાઇડ્રોજન દૂર થવા. શું થાય એનો અર્થ? હાઇડ્રોજન દૂર થવા, મતલબ હાઇડ્રોજન દૂર થવાની ક્રિયા છે. હવે આ પ્રક્રિયા કઈ? તો આની પણ ચર્ચા કરી ગયેલા છે બેટા, યાદ હોય તો. કઈ? તો અહીંયા આગળ વિચારો, ભાઈ CH3CH2OH પ્રાથમિક આલ્કોહોલ. હવે અહીંયા આગળ કહે છે કે આ પ્રક્રિયા તમે કોપર અથવા Ag, કઈ ધાતુઓ લીધી આપણે? તો અહીંયા આગળ કોપર અથવા Ag જેવી ભારે ધાતુઓ દ્વારા આ ક્રિયા કરી શકો છો. બરાબર. હવે આ પદ્ધતિનો મોટો ફાયદો શું છે કે ઔદ્યોગિક રીતે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય છે. બરાબર. તો ઔદ્યોગિક પ્રક્રિયાના અનુપ્રયોગો, મતલબ એવી પ્રક્રિયાઓ માટે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આગળ તમે જો કોપર લઈ લીધું, 573 કેલ્વિન તાપમાન જો યાદ હોય તો. આ પણ રિપીટ પ્રક્રિયા 11મા ચેપ્ટરમાં ઓક્સિડેશનમાં જ નીચે આ પોઈન્ટ લીધો હતો આપણે. ઓકે ને? તો 573 કેલ્વિન તાપમાનની પ્રક્રિયા કરી તો આ બંને જગ્યાએથી H જતા રહે. વાત કરી હતી, અહીંથી H જાય ને આપણે H જાય, તો એનો મતલબ CH3CHO. આ 2 H હતા, એમાંથી એક H નીકળી જશે એટલે એક H વધ્યો અને ઓક્સિજન સાથે દવો બંધ બનાવે એટલે આ રીતે આલ્ડીહાઇડ બની. કમ્પ્લીટ બેટા. પણ જો આલ્કોહોલ દ્વિતીયક હોય તો અદ્વિતીયક આલ્કોહોલ સેમ કોપર અથવા Ag લઈ 573 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો આલ્કોહોલનો H જાય ને જે કાર્બન સાથે જોડાય તેનો પણ H જાય. ઓકે, તો CH3CH3 OH નો HQ ને જે કાર્બન સાથે જોડાય એનો પણ H જાય છે, તો અહીંયા આગળ 9 ત્રિબંધ બની જશે. તો મતલબ કે દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન મળે. તો મતલબ જુઓ, પદ્ધતિ જે છે એની અંદર કોઈ ફરક પડ્યો નથી. આમાં જે પરિસ્થિતિ વાપરી એ જ પરિસ્થિતિ અહીંયા વાપરી છે, બરાબર. પણ છતાં એકમાં આલ્ડીહાઇડ મળે ને એકમાં કીટોન મળે છે, મતલબ આલ્કોહોલના પ્રકાર ઉપર આધાર રાખે છે. અને આજની અંદર તમે તૃતીયક આલ્કોહોલ વાપરો તો આલ્કીન બને છે, પણ એ પદ્ધતિ અહીંયા લેવાની જરૂર નથી, કારણ કે આપણે આલ્ડીહાઇડને કીટોન બનાવવાની રીતો સમજવી છે, આલ્કીન બનાવવાની નહીં. એ રીતે અહીંયા આગળ લખવાની પણ જરૂર નથી અને ક્લિયર નહીં કરવી.
તો બોલો બીજી પદ્ધતિ આવડી જશે તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો. હવે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી તો આપણે એક પદ્ધતિ લઈશું હાઇડ્રોકાર્બનમાંથી. હવે હાઇડ્રોકાર્બનમાંથી પદ્ધતિ જે છે ને એ પણ રિપીટ જ છે. જો આગળની બે પદ્ધતિઓ 11મા ચેપ્ટરની હતી. હવે હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરીને તમે પ્રક્રિયા કરશો અને નિપજ બનાવશો તો એ પદ્ધતિ ક્યાં વપરાય છે, કેવી રીતે ઉપયોગી છે, તો આપણે એ પણ સમજવાનો અહીંયા આગળ પ્રયત્ન કરીશું અને સમજીશું બેટા. તો ધ્યાન આપજો કે ભાઈ આ પદ્ધતિ જે છે એ ઓઝોનોલિસિસ છે પહેલી. બરાબર, હાઇડ્રોકાર્બનમાંથી જે પ્રક્રિયા છે એની અંદર આપણે પહેલી વાત કરીશું કઈ બેટા, ઓઝોનોલિસિસ. આ પદ્ધતિ છે ને બેટા એ 11માં ભણી ગયેલા છે. ઓકે, તો અહીંયા આગળ આલ્કીનમાંથી આ પ્રક્રિયા થાય છે. કોઈ પણ આલ્કીન લઈ લો. બરાબર, તો હવે આલ્કીનમાંથી આ પ્રક્રિયા થાય ત્યારે એની અંદરથી આલ્ડીહાઇડ અથવા કીટોનનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. હવે તમને આલ્ડીહાઇડ ને કીટોન મળશે તો કઈ નિપજ મળશે એનો આધાર કોના ઉપર હોય છે, તો આલ્કીન સંયોજન ઉપર હોય છે. તો અહીંયા આગળ 11માં ભણી ગયેલા છતાં પણ અહીંયા આગળ એકવાર રિપીટ કરી લઉં, ધ્યાન આપજો. તમારું પ્રક્રિયક જે છે આવું છે CH3 CH ડબલ બોન્ડ CH2 કમ્પ્લીટ બેટા. તો પ્રોપીન છે આપણો પ્રક્રિયક. આ પ્રોપીનની ઓઝોન સાથે પ્રક્રિયા કરો ઓઝોનોલિસિસમાં. ઓઝોન સાથે પ્રક્રિયા કરીને ઓઝોનોલિસિસ થાય, ઓઝોન અંદર જોડાય. પણ જોડાય કેવી રીતે તો યાદ રાખજો અને સમજજો બેટા. CH3CH અને CH2 જે દ્વિબંધવાળા બે કાર્બન છે એ બેને અલગ બતાવી દીધા. પરીક્ષામાં પૂછાય તો 11માની પ્રક્રિયા છે એમ કરીને તૈયાર ના કરીએ એવું ના કરતા. આપણી જ પ્રક્રિયા છે ને પરીક્ષામાં પૂછાય તો ક્લિયર કરવી પડશે, ધ્યાન રાખજો. એટલે એવું મગજમાં ના રાખતા 11માં આવી ગઈ છે. આ તો 11માં આવી ગઈ છે અને 12માં પણ તૈયાર કરવાની છે, એ રીતે ક્લિયર કરવાનું છે. બરાબર, એટલે એવોઇડ ના કરતા. ઓકે, ચલો હવે અહીંયા આગળ ઓઝોન છે એટલે 3 ઓક્સિજન, 1 ઓક્સિજન બંનેના ઉપર અને બાકીના 2 ઓક્સિજન નીચે આવે છે, 3 લખી દીધા. હવે આ કાર્બન અને 2 કાર્બન વચ્ચે જે 2 બંધ બનેલા હતા, જો અહીંયા આગળ બંને બંધ તૂટી જાય તો આ કાર્બનના 2 બંધ બાકી રહે બનાવવાના. તો એક બંધ એને અહીંયા બનાવ્યો ને એક બંધ અહીંયા બનાવ્યો. તો સેમ રીતે આ કાર્બનના પણ 2 બંધ બાકી રહ્યા, તો એક બંધ અહીંયા બને એક નીચે બનાવશે. હવે ઓક્સિજન 2 બંધ બનાવી શકે તો આ 2 બંધ બનાવી દીધા. જુઓ હવે આગળની પ્રક્રિયા જે છે ને એ આવી આવે ઝીંકની હાજરીમાં, એટલે કે ઝીંક પાવડર લઈ અને પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયા. ઝીંકની હાજરીમાં પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયા કરો ને એટલે આ બંધ તૂટે. આટલું તોડવાનું ધ્યાન રાખો. કયો બંધ તૂટ્યો બેટા? અહીંથી આ બંધ. મતલબ અહીંથી બંધ તૂટ્યો અને આ બંધ અહીંથી તૂટ્યો. ઓકે, તો આ બંધ તૂટેલા કાર્બનનો એક બંધ બાકી રહ્યો ને ઓક્સિજનનો પણ એક બંધ બાકી રહ્યો ને, અહીંથી બંધ તૂટી ગયો એટલે. તો એના કારણે ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો, કાર્બનનો પણ ઇલેક્ટ્રોન બાકી, અહીંયા નવો બંધ બની જાય. તો શું બની જશે? CH3 CH. જુઓ CH3 CH અને O. તો અહીંયા પણ એવું જ થશે કે કાર્બનનો ઓક્સિજન વચ્ચે નવો બંધ બનશે એટલે પ્લસ HCHO. વાત તો એના જ છે. જુઓ આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા, કાર્બન સાથેના 2 હાઇડ્રોજન અને કાર્બન સાથે એક ઓક્સિજન ત્રિબંધ, એટલે આ ઓક્સિજન કાર્બન સાથે જોડાયેલો છે. ધ્યાન રાખજો, આલ્ડીહાઇડનું બંધારણ આપણે ક્લિયર કરેલું છે. C ડબલ બોન્ડ O H અને H. આ જે નીચે છે ને સૂત્ર એનું બંધારણ આવું બને. તો બોલો બેટા, આપણે જે પ્રક્રિયા કરી એની અંદર શું થયું? ઇથેનાલ ને મિથેનાલ બન્યો. મતલબ બંને આલ્ડીહાઇડ જ બન્યા. તમને પ્રશ્ન થાય કીટોન પણ બની શકે ને? હા, કીટોન પણ બની શકે છે, પણ કીટોન કેવી રીતે બનશે? તો અહીંયા આગળ ધ્યાન આપજો બેટા. CH3CH ડબલ બોન્ડ C CH3 અને CH3 આવું છે. હવે બેટા જુઓ, આ એક આલ્કીન છે. આલ્કીનનું નામકરણ પણ કરી લઈએ. તો અહીંયા આગળ જુઓ બગા કે દ્વિબંધ બંને બાજુથી સરખો થાય છે. અહીંયા આગળ પેલા બીજા કાર્બન પછી ને અહીંયા પણ બીજા કાર્બન પછી, પણ આ બાજુ મિથાઇલ સમૂહ અહીંથી નજીક પડે છે આ બાજુ. તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો નંબર આપી દીધો. તો 2 મિથાઇલ બ્યુટુઇન તરીકે આને ઓળખી શકાય. નામકરણ ક્લિયર કરી દેજો. 2 મિથાઇલ બ્યુટુઇન એની ઓઝોન સાથે પ્રક્રિયા. જો ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ છીએ તો ઓઝોન આગળ વાત કરીએ પ્રમાણે જ્યાં આગળ દ્વિબંધ બને છે એટલો ભાગ તોડી કાઢો. CH CH3. ઓકે, હવે આ કાર્બન પણ દર્શાવવો પડે. હવે એક આ કાર્બન સાથે 2 મિથાઇલ સમૂહ છે, તો એ કાર્બન સાથેના 2 મિથાઇલ સમૂહ લઈ લો, CH3 અને CH3. બોલો, કોઈને કોઈ કન્ફ્યુઝન બેટા?
દ્વિબંધવાળા જે બે કાર્બન છે એને દર્શાવી દેના, જે પરિસ્થિતિમાં જ્યાં કાર્બન છે હાઇડ્રોજન છે એ જે પરિસ્થિતિમાં એટલું એ રીતે જ દર્શાવી દેના. ખાલી એક જ ફેરફાર, દ્વિબંધવાળા બે બે ભાગ તૂટી જાય, મતલબ બે બે બંધ તોડી દીધા. અહીંયા ઓક્સિજન, અહીં ઓક્સિજન, અહીંયા ઓક્સિજન. ઓકે, આ કાર્બનના બે બંધ બનાવવા પડે, આ કાર્બનના પણ બે બંધ બનાવવા પડે, અને ઓક્સિજન પણ બે બંધ બનાવશે, રાતે જોડાઈ ગયા. ચલો, એવી જ રીતે આપણે વાત કરીએ પ્રમાણે હવે આગળ તૂટવાની વાત આવશે. કોની સાથે? કોની હાજરીમાં? ઝીંક પાવડર, ઝીંક રજ અને પાણીની હાજરીમાં. જ્યારે આ બંધ તૂટશે ત્યારે શું થાય બેટા? આ કાર્બનનો એક બંધનો ઓક્સિજનનો એક બંધ, એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ બની ગયો, તો CH3CHO. ચલો, દેખાય બધાને ક્લિયર છે? ઓકે, તો અહીંયા આગળ આ શું થશે? CH3 પછી C અને ઓન CH3, તો મતલબ CH3 પછી C એની સાથે O અને પછી CH3, મતલબ જો કીટોન બની ગયો છે. ઓકે બેટા, નીચે લખાઈ ગયું, હવે ખ્યાલ આવશે. ફરીથી એકવાર જોઈ લો. CH3 એટલે CH3 પછી C અને O, તો એની સાથે કાર્બન ઓક્સિજન વચ્ચે નવો બંધ બની જશે. કેમ? કારણ કે આ બંધ તૂટે એટલે કાર્બનનો એક બંધ બનાવવાની ક્ષમતા બાકી રહી, આ બંધ તૂટે એટલે ઓક્સિજનની પણ બાકી રહી, કાર્બનનો ઓક્સિજન એક ક્ષમતા બાકી રહી, તેના કારણે અહીંયા નવો બંધ બની જશે. તો એ નવો બંધ બની ગયો. આ બે મિથાઇલ સમૂહ કાર્બનની બે બાજુ છે એટલે બે બાજુ દર્શાવી દીધા. તો અહીંયા આગળ પ્રોપેનોન મળ્યું છે, અથવા એસિટોન પણ કહેવાય. તો એક આલ્ડીહાઇડ મળ્યું ને એક કીટોન મળ્યું. જુઓ, તો મતલબ આ પદ્ધતિ દ્વારા આલ્ડીહાઇડ પણ બની શકે છે, કીટોન પણ બની શકે છે. આ વાત ધ્યાન રાખો. બોલો, આલ્કીનના ઓઝોનાલિસિસ દ્વારા જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા કેવી રીતે થશે? તો એનું મેં સમીકરણ દ્વારા આખી વાત સમજાવીએ. બધાને ક્લિયર છે? તો ધ્યાન રાખજો. હવે એક બીજી પદ્ધતિ પણ અહીંયા આગળ સમજાવી દઉં છું અને ક્લિયર કરી દઉં છું કે આ પદ્ધતિ એવી છે કે જેમાં આલ્ડીહાઇડ અને કીટોનનું મિશ્રણ મળે છે. બરાબર? હવે આગળ વાત આવે છે કે આલ્કાઇન સંયોજનના જલીયકરણ પ્રક્રિયા દ્વારા તમને અહીંયા આગળ નિપજ તરીકે આલ્ડીહાઇડ અથવા કીટોન મળશે. બરાબર? તો અહીંયા આગળ તમે જુઓ કે એનું જલીયકરણની પ્રક્રિયા છે. તો અહીંયા આગળ આની અંદર આલ્કાઇન સંયોજનોમાં પાણી ઉમેરાય છે, અને આલ્કાઇન સંયોજનમાં પાણી ઉમેરાય તેની પ્રક્રિયા કેવી રીતે થાય છે સમજાવી દઉં. આલ્કાઇન તરીકે સૌપ્રથમ અહીંયા આગળ ઇથાઇન લઈ લો. ઇથાઇન. હવે આ પ્રક્રિયા પરિસ્થિતિ અને સ્પષ્ટતા કરી જ છે. કઈ? તો અહીંયા આગળ આપણે આ પ્રક્રિયા જે છે સલ્ફ્યુરિક એસિડ અથવા મર્ક્યુરી સલ્ફેટની હાજરીમાં પ્રક્રિયા કરીશું, પ્લસ H2O પાણી સાથેની. બરાબર? જ્યારે આ પ્રક્રિયા કરે ત્યારે H2O ના બે ભાગ પડે, H પ્લસ ને OH માઇનસ. એક જગ્યાએ H જોડાશે અને એક જગ્યાએ OH જોડાશે. 3 બંધ છે ને બેટા, એમાંથી એક બંધ તૂટી જશે. ક્લિયર? હવે જો એક બંધ તૂટે તો હવે આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય તો અહીંયા આગળ OH જોડાય. કોઈને કન્ફ્યુઝન? ઓકે, સરસ. હવે ધ્યાન આપો કે ભાઈ આટલી રચના બનીને આ જે નિપજ મળી એ નિપજ અસ્થાયી છે. નિપજ અસ્થાયી છે, અને અસ્થાયી નિપજ હોય તેની પુનઃરચના થાય. પુનઃવિન્યાસ કહેવાય, પુનઃરચના કહેવાય, ફેરગોઠવણી કહેવાય. આવા અલગ અલગ શબ્દો આના માટે વાપરી શકો છો. જ્યારે એની પુનઃરચના થાય તો એ દરમિયાન શું થશે? તો બહુ ધ્યાન આપજો બેટા. અહીંયા આગળ બરોબર ધ્યાન આપજો. CH2CHO. કાર્બન ને કાર્બન વચ્ચે જે દ્વિબંધ હતો ને આર્યો, એ દ્વિબંધમાંથી એક બંધ તૂટી જાય. એક બંધ તૂટેલા બે બે કાર્બનની એક એક બંધ બનાવવાની ક્ષમતા બાકી રહે બેટા. ધ્યાન કેન્દ્રિત કરજો. બરોબર? ઓકે, આ બંનેની એક એક બંધ બનાવવાની ક્ષમતા બાકી રહી. હવે OH માંથી H નીકળી ગયો, H અહીંથી, અને આ H નીકળેલો ઓક્સિજનનો એક બંધ બાકી રહે. અહીંથી H નીકળ્યો, H અહીંયા જતો રહ્યો, CH એટલે આ બંધ ક્ષમતા પૂરી થઈ ગઈ કારણ કે તે H જોડાઈ ગયું. તો આ કાર્બનનો ઓક્સિજનની એક એક ક્ષમતા બાકી રહી ને, તો એના કારણે આ બે વચ્ચે નવો પાઈ બંધ બની જશે. તો CH3CHO કમ્પ્લીટ છે. તો મતલબ ઇથેનોલ મળ્યું. બોલો, કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે ધ્યાન આપો બેટા કે આ જે તમે ઇથાઇન લીધું હતું એની જગ્યાએ પ્રોપાઇન લઈએ. ધ્યાન આપજો. બરોબર? બુકમાં ચર્ચા, સોરી અહીંયા H નહીં આવે, H નહીં આવે. ઓકે, હવે આ પ્રોપાઇન છે. કન્ડિશન એના એ જ લો, HgSO4 અથવા H2SO4 ની હાજરીમાં જળ વિભાજન પાણી સાથે.
હવે જળ વિભાજ એટલે પાણીના બે ભાગ પડે, H+ ને OH-. હવે મેન વાત અહીંયા સમજવાની છે કે ભાઈ આ પાઈ બંધ તૂટી ગયો એટલે શું થશે જોજો, CH3C ડબલ બોન્ડ CH. કમ્પ્લીટ મેં લખ્યું, આનો એક બંધ તૂટ્યો, એક બંધ તૂટેલા બંને કાર્બનની એક એક સંયોજકતા બાકી રહે. હવે H અને OH પ્રશ્ન થાય કે આમાં તો જુઓ અહીંયા આગળ બંધ તૂટ્યો ને ત્યારે શું હતું, બંને કાર્બન ઉપર હાઇડ્રોજન સરખા જ હતા, આમાં એક હાઇડ્રોજન આમાં એક હાઇડ્રોજન, તો ગમે ત્યાં જોડે તો કોઈ ફરક ના પડે. પણ અહીંયા આગળ એવું ના થાય તો અહીંયા માર્કોનિકોનો નિયમ વાપરવો પડશે. ઓકે, અને જો માર્કોનિકોના નિયમ પ્રમાણે જો આપણે પ્રક્રિયા દર્શાવીએ છીએ તો OH ક્યાં જોડાય નિયમ પ્રમાણે, જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય તે કાર્બન ઉપર OH જોડાશે, તો મતલબ અહીંયા આગળ OH જોડાઈ જશે. તો જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય તે H જોડાય, મતલબ અહીંયા એક H વધી ગયો, તો આ એક નિપજ બની ગઈ મધ્યસ્થી. આ સ્થાયી છે એટલે એની પુનઃરચના થઈ જશે. અને જો આની પુનઃરચના થાય તો આપણે બોલ્યા એ પ્રમાણે શું થશે બેટા, પાઈ બંધ તૂટી જશે, CH3C CH2. ઓકે, જ્યારે આ પાઈ બંધ તૂટ્યો તારાનો OH નો H અહીંયા જતો રહે, CH2 ની જગ્યાએ CH3. ચલો કમ્પ્લીટ, અને અહીંયા આગળ નવો બંધ બની જશે, મતલબ કીટોન બની ગયો. તો આ પદ્ધતિ એવી છે કે જેમાં આલ્ડિહાઇડ પણ બન્યો હતો અને કીટોન પણ બન્યો હતો. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો બેટા, બહુ અગત્યના પોઈન્ટ છે, સમજવાના છે, અન્ડરસ્ટેન્ડ કરવાના છે. ઓકે, તો આપણે અત્યાર સુધી જે પદ્ધતિઓની ચર્ચા કરી ગયા, જેમાં આલ્ડિહાઇડ અને કીટોન બંને બનાવી શકાય એવી પદ્ધતિઓની ચર્ચા કરી ગયેલા છીએ, સમજી ગયેલા છીએ. તો આજનો એપિસોડ આટલા સુધી ક્લિયર કરીશું, નેક્સ્ટ એપિસોડની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓકે બેટા, ચલો ગુડ ડે.